એગ્રી ઇન્ફો ચેનલમાં સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે 9 જુલાઈ બુધવાર. હવે આપણે કપાસમાં શીશીએ શું ભાવ રાખ્યા અને કેવું વેચાણ કર્યું એની વાત કરીએ તો શીશીયાએ મંગળવારે રૂના ભાવ પ્રતિ ખાંડી ₹200 વધાર્યા હતા, જે સતત બીજા દિવસે વધાર્યા હતા. સોમવારે ₹100 વધાર્યા હતા. શીશીયાએ મંગળવારે રાજકોટ અને અમદાવાદ કેન્દ્રથી વેચાતા 28 mm લેન્થવાળા રૂના ભાવ ₹200 વધારીને ₹55,100 રાખ્યા હતા, જ્યારે મહારાષ્ટ્રના 29 mm લેન્થવાળા રૂના ભાવ ₹55,100 અને 30 mm લેન્થવાળા રૂના વેચાણ ભાવ ₹55,400 રાખ્યા હતા. શીશિયાઈનું રૂ મંગળવારે 3.10 લાખ ગાંસડી વેચાયું હતું, જેમાંથી મિલોએ 87,200 ગાંસડી ખરીદી કરી અને વેપારીઓએ 2,22,800 ગાંસડી રૂ ખરીદ્યું હતું. મિત્રો, વિચાર કરો, મંગળવારે 3,10,000 ગાંસડી રૂ વેચ્યું છે. અમેરિકામાં કપાસના ઊભા પાકની સ્થિતિ તારીખ 4 જુલાઈએ પૂરા થયેલા સપ્તાહના અંતે થોડી સુધરી હતી. હાલ કપાસના ઊભા પાકમાંથી 52% પાકની સ્થિતિ ઉત્તમથી અતિ ઉત્તમ છે, જે ગયા સપ્તાહે 51% હતી. તેમજ ગયા વર્ષે આ સમયે માત્ર 45%ની હતી, જ્યારે હાલ ઊભા પાકમાંથી 17% પાકની સ્થિતિ ખરાબથી અતિ ખરાબ છે, જે ગયા સપ્તાહ તારીખ 17%ની હતી. પણ ગયા વર્ષે આ સમયે 23%ની પાકની સ્થિતિ ખરાબથી અતિ ખરાબ હતી. ઓવરઓલ કપાસના પાકની સ્થિતિ સતત સુધરી રહી છે. પણ અમેરિકામાં સૌથી વધુ કપાસ ઉગાડતા ટેક્સાસમાં છેલ્લા 3 દિવસથી અતિ ભારે વરસાદ પડી રહ્યો હોય કપાસના પાકને નુકસાન થવાની શક્યતા છે, જેની વિગતો આગામી સપ્તાહે USDAના રિપોર્ટમાં જાણી શકાશે. અમેરિકામાં રૂને કપાસની સ્થિતિ સારી થતાં ફરીવાર અમેરિકન વાયદો તૂટ્યો હતો. ચીનનો રૂ અને કોટનયાર્ન વાયદા મંગળવારે ઘટ્યા હતા. ચીનનો રૂ જુલાઈ વાયદો 20 યુઆન ઘટી 13,550 યુઆન અને જ્યારે કોટનયાર્ન જુલાઈ વાયદો 70 યુઆન ઘટી 19,950 યુઆન પર બંધ હતો.